काय दोन्ही सही काय ती केलं हा तुझा दुसरा बी होता शोधून देते नाही तर ती बी घेऊन નમસ્કાર મિત્રો, હું છું ગિરીશ ગિરજલી. લોકહિત ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરીશું ડાંગ જિલ્લાના હનવદચોંડ ગામ, જે ડાંગ જિલ્લાના એમએલએ સાહેબ છે વિજયભાઈ પટેલ, એમનું ગામ છે હનવદચોંડ. તેનું જે ફળિયું છે ઢુંઢુનિયા, તે ફળિયાના તમામ આગેવાનો આ જગ્યા પર કલેક્ટર કચેરી, જિલ્લા કલેક્ટર કચેરી આહવા ખાતે આવ્યા છે. એમની માગણી છે જે ફળિયું છે ઢુંઢુનિયા, એને ગામ તરીકે જાહેર કરવામાં આવે. એમનું અલગ ગામ તરીકે માગણી કરવાનું કારણ શું છે, આપણે ગામના આગેવાનોથી આપણે જાણીશું. તો તમે બધા ઢુંઢુનિયા ગામથી આવ્યા છો, બરાબર છે? તો અલગ ગામ તરીકે માંગણી કરવાનું રીઝન શું છે? આમાં છે ને, પહેલાં તો હું મારું પરિચય આપું. હા, આપો. મારું નામ છે રામદાસભાઈ જુલુભાઈ પવાર, મુકામ ઢુંઢુનિયા, પોસ્ટ સરોવર, તાલુકા આહવા, જિલ્લા ડાંગ. પણ અમારે માગણી માટે જે અમે આવ્યા અહીંયા કલેક્ટર સાહેબને જે આપ્યા, એ આના માટે આપ્યું કે અમારું બાપ દાદાથી ઢુંઢુનિયા ગામ અલગ રીતે ચાલતું હતું. પાછળથી છે ને સરકારે કેવીક રીતે તે કે શું કર્યું, એ ઢુંઢુનિયા હનવદચોંડમાં સમાવેશ કરી દીધું. પણ હકીકતમાં તો ઢુંઢુનિયા આગળથી રાજધાની હતી. એમ જો પિંપરીમાં રાજા આજ સુધી ચાલતું છે ને રાજા, એ ઢુંઢુનિયામાં રહેતા હતા અને ત્યારથી ઢુંઢુનિયા અલગ હતું. પણ હમણાં છે ને ઢુંઢુનિયા ફળિયા કરી દીધું અને જે હનવદચોંડ ગામમાં સમાવેશ કરી, અને હવે અમને તકલીફ પડે. એટલે આમાં શું તકલીફ પડે કે હનવદચોંડમાં જે કંઈ ગ્રાન્ટ આવે તે ઢુંઢુનિયા ફળિયામાં. એટલે હનવદચોંડ ગ્રામ પંચાયતમાં તમારું હનવદચોંડ ગ્રામ પંચાયત ને તમારી ગામમાં છે? હા હા. તો તમારા ફળિયામાં જે ગ્રાન્ટની લાભ મળે ખરી? ના મળે. એના જ લીધે તો અમે કહેતા છે કે પેલા ઢુંઢુનિયા હનવદચોંડમાંથી અલગ થાય તો સંયુક્ત લાભ મળી શકે. બરાબર છે. તો ઈશાકભાઈ, તમારું નામ? મારું નામ પવાર ઈશાક છે. તો અલગ ગામ કેમ? અલગ ગામ એટલા માટે કે સાહેબ, જે સરકારની જે ગ્રાન્ટો આવે છે, લાભો આવે છે, અમારા ગામને મળી શકતા નથી. એ માટે અમે અલગ કરવા માગીએ છીએ. બરાબર છે. એટલે હાલમાં તમારા જે ઢુંઢુનિયા ફળિયું છે, હનવદચોંડનું ઢુંઢુનિયા ફળિયું છે, એમાં વસ્તી કેટલી છે અંદાજે? અંદાજિત 1000થી ઉપર જ છે. વોટિંગ કેટલું છે ટોટલ? 450 ઉપર જેટલું છે. 450 જેટલું વોટિંગ થાય છે. જી. બરાબર. એટલે તમારો હકનું જે છે કે પોતાનું ગામ અલગ બને તો જે ફાયદા લાભો, જે ગ્રાન્ટો આવે, એનો તમને સીધે સીધો લાભ મળી શકે ગામ માટે, એટલા માટે. જી જી. બરાબર છે. તો નામ? મારું નામ પવાર ઈશાક છે. તો અલગ ગામ કેમ? અલગ ગામ એટલા માટે કે સાહેબ, જે સરકારની જે ગ્રાન્ટો આવે છે, લાભો આવે છે, અમારા ગામને મળી શકતા નથી. એ માટે અમે અલગ કરવા માગીએ છીએ. બરાબર છે. એટલે હાલમાં તમારા જે ઢુંઢુનિયા ફળિયું છે, હનવદચોંડનું ઢુંઢુનિયા ફળિયું છે, એમાં વસ્તી કેટલી છે અંદાજે? અંદાજિત 1000થી ઉપર જ છે. વોટિંગ કેટલું છે ટોટલ? 450 ઉપર જેટલું છે. 450 જેટલું વોટિંગ થાય છે. જી. બરાબર. એટલે તમારો હકનું જે છે કે પોતાનું ગામ અલગ બને તો જે ફાયદા લાભો, જે ગ્રાન્ટો આવે, એનો તમને સીધે સીધો લાભ મળી શકે ગામ માટે, એટલા માટે. જી જી. બરાબર છે. તો કોને કોને તમે અરજી આપી છે આ ગામ અલગ કરવા માટે? અમે અરજી રાજપાલ સાહેબને આપેલી છે, પછી કલેક્ટર, મામલતદાર અને આપણા ધારાસભ્ય વિજયભાઈ પટેલને આપેલી છે. બરાબર છે. એક વાત એ છે કે હનવદચોંડ જે ગામ છે, એ ગામના જ ધારાસભ્ય સાહેબ છે આપણા ડાંગ જિલ્લાના. તો એમનું તમારા ફળિયા પ્રત્યે કેવું મંતવ્ય છે? મતલબમાં એ તો કામ કરતા જ હશે તમારા ગામમાં, તો અલગ ગામની માગણી કેમ? સાહેબ, જે ધારાસભ્ય છે અમારે ગામની અમુક સમયે ચૂંટણી સમયે મુલાકાત લે છે, પણ અમને શું પ્રોબ્લેમ છે એ જાણતા નથી. એટલે અમારી માગ એ છે કે આવતા દિવસની અંદર સરકારનો અમને પૂરો લાભ મળે. બરાબર છે. હાલમાં તમારા જે હનવદચોંડ ગામનું જે ફળિયું છે ઢુંઢુનિયા, ત્યાં કેવી કેવી સુવિધા છે અને કઈ કઈ સુવિધા નથી? જીવન જરૂરિયાત જે સુવિધાઓ જોઈએ, લાગલર કે સ્કૂલ છે, આંગણવાડી છે, પાણીની સુવિધા છે, લાઇટ, વીજળી, બધું, એ બધી સમસ્યા, મતલબમાં એ બધી સુવિધા મળે છે કે પછી સમસ્યા છે બાબતો માટે? સમસ્યા તો છે ગામમાં. પાણી આમ લાભ આપેલો ખરો, પણ સમયસર પહોંચતો નથી ને થોડોક ઓછો
જથ્થો આવે એમ. લાઇટ છે, લાઇટ છે, રસ્તો રસ્તો છે બનેલો. બધા લોકો માટે એ રસ્તો છે કમ્પ્લીટ કે પછી? આમ થોડા આમ પેલા મેન રસ્તો છે ફળિયાનો. એટલે એક કારણ એ જ છે કે જો અલગ ગામ થાય તો તમારા દરેક રસ્તાઓ પણ બની જાય, પાણીની સમસ્યા હલ થઈ જાય અને દરેક પ્રશ્નોના હલ થાય ને દરેક સુવિધા તમને ઘર આંગણે મળી જાય. એ જ કારણ છે. એના માટે જ અમે એ માગણી કરીએ છીએ. બરાબર બરાબર. એ સરકારશ્રી એ ધ્યાને લઈ અને એ કરી આપે તો સારું, નહીં તો આવતા લોકસભાની ચૂંટણીમાં અમે ચૂંટણી બહિષ્કાર કરવાના છે. ઓહો હો હો. લોકસભાની ચૂંટણી મિત્રો એકદમ નજીક છે, મતલબમાં આંગણે આવી ગઈ છે અને આ લોકોની જે માંગણી છે કે હનવદચોણ ગામનું જે ફળિયું છે ઢુંઢુનિયા એ અલગ ગામ તરીકે જાહેર કરવામાં આવે. નહીં જાહેર કરવામાં આવે, આજે તમે જે અરજી આપી છે તેમાં પણ તમે ઉલ્લેખ કર્યો છે કે 15 દિવસમાં કલેક્ટર સાહેબ કે મામલતદાર સાહેબ જવાબ નહીં આપે તો તમે સીધે લોકસભા ચૂંટણી આવે છે તેનો બહિષ્કાર કરવાની તમે વાત કરી છે, બરાબર? તો એમાં તમે મક્કમ છો કે પછી ચૂંટણી આવે પછી વોટ આપી દેશો? અમે મક્કમ છીએ. એ જ્યાં સુધી અમે જીવીએ ને ત્યાં સુધી ચૂંટણી નહીં કરીશું, જ્યાં સુધી ગામ જાહેર નહીં થાય ત્યાં સુધી. ત્યાં સુધી. બરાબર બરાબર. તો હકની વાત છે ને મળવું પણ જોઈએ. તો સરકાર અને તંત્રને આટલું જ કહેવું છે કે આ લોકો આવ્યા છે, આદિવાસી લોકો છે, પોતાનું ગામ હનવદચોણ પણ તેનું ફળિયું છે અને ફળિયામાં અનેક લાભોથી એ લોકો વંચિત રહી જાય છે. એટલા માટે આ લોકો ઢુંઢુનિયા ગામ ફળિયાને ગામ તરીકે જાહેર થાય એની માંગણી માટે કલેક્ટરને અરજી આપી, મામલતદાર સાહેબને અરજી આપીને ખાસ ગુજરાત રાજ્યના રાજ્યપાલ સાહેબ છે એમને પણ એ લોકોએ અરજી અહીંથી કલેક્ટર થ્રુ મોકલી છે. હવે 15 દિવસમાં શું જવાબ મળે છે એના પર આ લોકો ધ્યાન દોરશે અને ત્યાર પછી જો કલેક્ટર સાહેબ એ લોકોને અહીંયા બોલાવે નહીં, કોન્ટેક્ટ નહીં કરે તો પછી એ લોકો આગળની પ્રોસેસ શું કરશે? 15 દિવસમાં તમને નહીં બોલાવે તો શું કરશો? તો પછી હજુ આવીશું અમે અહીંયા કલેક્ટર સાહેબને રૂબરૂ મળીશું, મામલતદાર સાહેબને રૂબરૂ મળીશું અને એમને પૂછીશું કે અમારું હજુ સુધી જવાબ કેમ નહીં આપ્યા, એનું કારણ શું છે એ અમે પૂછીશું. પાછળથી હજુ એમનું કોઈ પેલા ધરણા કરવા જેવું થાય તો અમે બધા ગામ લોકો આવીને અહીંયા ધરણા રાખીશું. એટલે રેલીનું કંઈ આયોજન હશે તો બી અમે કરીશું એમ. બરાબર છે, બરાબર છે. એટલે મતલબમાં 15 દિવસ પછી જો કોઈ જવાબ નહીં આવે તો તમે ધરણા કે રેલીનું પણ આયોજન કરશો? ઓકે ઓકે. તો મિત્રો હનવદચોણ ગામના આગેવાનો છે અને ઢુંઢુનિયા ફળિયામાં રહે છે અને અલગ માંગણી માટે આજે અરજી આપી છે. જો માંગણી નહીં સ્વીકારાય, નહીં સંતોષાય તો આ લોકો ફરીવાર પાછા 15 દિવસ પાછા અહીંયા કલેક્ટર કચેરી આવશે અને કલેક્ટર અને મામલતદાર સાહેબને મળશે અને આગળનું જે આ લોકોએ કીધું તેમ બહિષ્કાર, ચૂંટણીનો બહિષ્કાર રહેશે અને આંદોલન પણ કરશે અને ધરણા પણ કરશે. એવી રીતે આ લોકોની માગણી છે. નમસ્કાર. મારી સાથે જોડાઈ રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ધન્યવાદ.